નમસ્તે. આજે આપણે પાર્કિન્સોનિઝમમાં ફિઝિયોથેરાપીની કસરત જોવાની છે. પાર્કિન્સોનિઝમ એટલે કંપવાની કસરતો જોવાની છે. આંટી પગ વાળજો ગોઠણમાંથી, જેટલો વળે એટલો વાળજો, બરાબર. અને ધીરે ધીરે નીચે વાળો એટલે શ્વાસ અંદર લેજો, બરાબર. નીચે લ્યો ત્યારે શ્વાસ બહાર લેજો મોઢામાંથી. એટલે આમાં એક્સરસાઇઝની સાથે શ્વાસોશ્વાસની ક્રિયા પણ આપણે જો આપણને અનુકૂળ આવે તો આપણે ચાલુ રાખી શકશું. કમ્બાઇન્ડ મુવમેન્ટ વાળો, ધીરે ધીરે જ જેટલો વળે એટલો વાળજો, વધુમાં વધુ કોશિશ કરી શકશો, બરાબર. ધીમે ધીમે નીચે, એટલે ઝરકઈ ન લાગે. આપણી મુવમેન્ટ છે એક જ દિશામાં ચાલુ રહેશે, જરાય આંચકો નહીં લાગે, કોઈ સ્નાયુ ખેંચાવાની શક્યતા નહીં રહે. વાળો આંટી, બરાબર. વાળો છો ત્યારે શ્વાસ અંદર લ્યો છો, બરાબર. નીચે લેવામાં મોઢેથી બહાર, ઓકે. બીજો પગ આંટી, વાળો જ્યાં સુધી વાળી શકો. પાર્કિન્સોનિઝમ એ મગજના રિલેટેડ કન્ડિશન છે, રોગ છે. જ્ઞાનતંતુના રિલેટેડ સંબંધિત રોગ છે કે આપણે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહીએ છીએ, જે ઉપરનું આપણે સેન્ટ્રલ બોર્ડ છે, જે સેન્ટ્રલ બોર્ડ એટલે આપણું મગજ. નીચે ધીમે ધીમે લેજો, વાળો. એ આપણા શરીરના દરેક ભાગનું નિયંત્રણ અને નિયમન કરે છે. એ મેઇન બોર્ડ છે. જેમ આપણા ઘરમાં જે મેઇન સ્વિચ હોય છે, મેઇન સ્વિચ દરેક રૂમની લાઇટનું મોનિટર કરે છે. મેઇન સ્વિચ એક હોય છે, પણ આપણા 2 રૂમ હોય, કિચન હોય, હોલ હોય, બેડરૂમ હોય, બધામાં વાયરિંગ કરેલું હોય છે, બધામાં લાઇટ સપ્લાય થાય છે, પણ એની મેઇન સ્વિચ એક જ હોય છે. પછી એને સબ ટાઈપ તરીકે કિચનની એક મેઇન સ્વિચ હોય છે, બેડરૂમની મેઇન સ્વિચ હોય છે, રૂમની મેઇન સ્વિચ હોય છે. ધીરે ધીરે આંટી, બરાબર છે. જ્યારે વાળો છો ત્યારે શ્વાસ અંદર લેજો, નીચે એટલે શ્વાસ બહાર થાય એટલી વાર જ કરજો. ઓકે, નેક્સ્ટ. હવે આંટી બંને પગના કાંડાને તમારી તરફ લેવાના છે, બરાબર. જેટલા આવે એટલા તમારી સાઈડ લ્યો છો, ખેંચો છો ગોઠણ તરફ, ત્યારે શ્વાસ અંદર રાખજો, બરાબર છે. અને 2-3 સેકન્ડ રોકાય તો રોકી રાખજો, અને ધીમે ધીમે નીચે, કે આપણે ઝડપ મેન્ટેન રાખશું, જાળવી રાખશું, કે જે પણ એક્સરસાઇઝ કરશું એમાં કઈ રીતે આપણે કરીએ છીએ, કેટલી ઝડપથી કરીએ છીએ, એને અનુરૂપ મસલ્સનો જે આઉટપુટ આવવાનો છે એ ઘણો વધુમાં વધુ આપણે મેળવી શકશું. લઈ જાઓ, બરાબર. કરો આંટી. ઉપર એટલે શ્વાસ અંદર. જે આપણે વાત કરી કે મેઇન સ્વિચ બહાર હોય છે, બધા જ રૂમની સબ ટાઈપ તરીકે વિભાજિત કરેલી હોય છે. જે મેઇન સ્વિચ છે એનું કંટ્રોલ બધી જ મેઇન સ્વિચ ઉપર હોય છે, બધા જ રૂમની લાઇટ ઉપર હોય છે, વાયરિંગ ઉપર હોય છે. એમ જ આપણા શરીરનો દરેક ભાગનું નિયંત્રણ સંકલન આપણા મગજથી થાય છે, ત્યાંથી જ સંદેશો નીકળે છે. એટલે જ આપણે બધું જ નિયંત્રણ, આપણે સંકલન, કંટ્રોલ કરી શકીએ છીએ. રોકી રાખજો આંટી. ઉપર લ્યો છો ત્યારે શ્વાસ અંદર, નીચે લ્યો ત્યારે શ્વાસ બહાર. થાય એટલું ધીરે ધીરે જ કરજો, બરાબર. સાવ ધીરે ધીરે કરવાથી જે સ્નાયુ ઉપર ઝર્ક લાગવાની શક્યતા ઓછી રહેશે, ખેંચાવાની શક્યતા ઓછી રહેશે, બરાબર. લઈ જાઓ, ઓકે. ધીમે ધીમે નીચે,
કે નીચેના કાંડાની મૂવમેન્ટ એ પમ્પિંગ થશે, એનાથી લોહીનું પરિભ્રમણ વધશે, ઓક્સિજનનું વધશે, જે આ મેડિકલમાં જે બીજો આર્ટ કહેવાય છે કાફ મસલ્સ, એની મૂવમેન્ટ વધશે. જે અશુદ્ધ લોહી છે નીચેથી ઉપરની દિશામાં જાય છે હૃદય સુધી, એની ઝડપમાં આપણે વધારો કરી શકશું, એના પમ્પિંગમાં સ્ટિમ્યુલેશન થશે. નેક્સ્ટ, હવે પગની આંગળીઓ અંગૂઠો નીચે તરફ વાળવાનો છે, બંને પગના બધી જ આંગળીઓ અને બંને અંગૂઠા નીચેની તરફ જેટલા બેન્ડ થાય એટલા આંટી કરજો, વાળો, અને ઉપર એ લેવાના છે, જેટલા સીધા થાય એટલા સીધાઈ કરજો, વળે છે એટલા વાળજો, વાળો એટલે શ્વાસ અંદર લેજો, ઉપર લ્યો છો સીધા કરો છો એટલે શ્વાસ બહાર લેજો, નાકથી અંદર મોઢેથી બહાર, જેટલું બંને મોમેન્ટ સાથે જો શ્વાસોશ્વાસની ક્રિયા જો અનુકૂળ હોય, શક્ય હોય તો આપણે આરામથી કરી શકશું. એનાથી આપણને આઉટપુટ સારો મળશે, પરિણામ સારું મળશે. જે સર્ક્યુલેશન છે એમાં ઘણો બધો આપણે વધારો કરી શકશું. લોહીના સર્ક્યુલેશનમાં, પરિભ્રમણમાં, ઓક્સિજનના પરિભ્રમણમાં. બરાબર, આંગળીઓ જ વાળવાની છે, પછી નીચે લેજો, જેટલી વળે એટલી વાળજો આંટી. બરાબર, ઉપર લ્યો ત્યારે ઉપરની સાઈડે જેટલી ખેંચાય એટલી ખેંચજો, અંગૂઠો અને આંગળીઓ. થાય એટલું કરવાથી આપણે લાંબા ગાળે જે આ જ્ઞાનતંતુના લગતી તકલીફ છે એને જાળવી શકશું. આપણી મૂવમેન્ટ ઘટશે નહીં. કાયમના માટે કરશું તો આપણા સાંધા જકડાશે નહીં, સ્નાયુમાં નબળાઈ ઓછી લાગશે, આપણી રોજિંદી ક્રિયાઓમાં આપણને એટલી તકલીફ નહીં પડે, અવરોધ નહીં નડે. વાળી બરાબર છે આંટી, બધી જ આંગળીઓ વાળીને ઉપર લ્યો છો ત્યારે શ્વાસ બહાર, નીચે વાળો છો ત્યારે શ્વાસ અંદર. કે જે જ્ઞાનતંતુના રિલેટેડ હાથ પગની મૂવમેન્ટમાં ઘટાડો થાય છે, એની મૂવમેન્ટ સ્લો થાય છે. ઓકે, નેક્સ્ટ આંટી, બંને પગ વાળો આંટી. કમર ઊંચી કરવાની છે. બરાબર, ઉપર લ્યો છો ત્યારે શ્વાસ અંદર અને નીચે લેવામાં ધીરે ધીરે જ મૂકજો, ઝર્ક ન લાગે, આંચકો ન લાગે. એટલે જે નીચેના સ્નાયુ છે, કમરના સ્નાયુ, એના કંટ્રોલ માટે કે આપણે સારું એવું બેસી શકીએ ટેકા વગર, ઊભા રહેવામાં આપણે કમર દુખે નહીં, એના માટે છે. ધીમે ધીમે લેજો આંટી. ઉપર લ્યો છો ત્યારે શ્વાસ અંદર, નીચે એટલે શ્વાસ બહાર, અને જેટલી થાય એટલી જ કરજો, સાવ ધીરે ધીરે જ. બરાબર, જે પાર્કિન્સોનિઝમમાં, જે કંપવામાં, જે આપણા મગજમાં કેટલી કેમિકલ રિએક્શન થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ હોય છે, જૈવિક પ્રક્રિયાઓ ચાલુ હોય છે, એમાંની એક રાસાયણિક પ્રક્રિયામાં જે ડોપામાઇનમાંનું નામનું રસાયણ હોય છે, એનું જે પૂરતી માત્રામાં આપણો બાળપણથી, યુવાનીથી, ઘડપણ સુધી એનું ઉત્પાદન ચાલુ હોય છે, પ્રોડક્શન ચાલુ હોય છે, સિક્રિશન થાય છે રેગ્યુલર. એના કારણે આપણે મુમેન્ટમાં આપણને એટલી તકલીફ નથી પડતી, ચાલવામાં એટલી તકલીફ નથી પડતી, આપણી સ્ટેબિલિટી સારી જળવાઈ રહેશે, આપણી સ્પીડ જળવાઈ રહેશે. ધીમે ધીમે આંટી ઉપર લ્યો છો ત્યારે શ્વાસ અંદર, નીચે લેવામાં શ્વાસ બહાર, સાવ શાંતિથી થાય એટલી વાર જ કરશું. નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ. હવે સીધો જ પગ ઊંચો લેવાનો છે આંટી. ઉપર લ્યો છો ત્યારે શ્વાસ અંદર જેટલો લેવાય એટલો, ધીમે ધીમે નીચે. બરાબર છે, ઝર્ક ન લાગે, અને થાય એટલો જ આવશ્યક, જરૂરી જ છે. મીન્સ કે જેટલો આપણે વધુમાં વધુ કરી શકીએ એટલું કોશિશ કરજો આંટી. ધીમે ધીમે નીચે. બરાબર, ધીમે ધીમે મુમેન્ટ સાથે શ્વાસની ઉશ્વાસની ક્રિયાએ આપણે આરામથી જેટલી માત્રામાં આપણે કંટ્રોલ કરી શકીએ એટલું કરી શકશું. ધીમે ધીમે આંટી. બરાબર છે, ડાબો પગ સાવ નીચે મૂકજો અને ધીરે ધીરે જ. બરાબર, વચ્ચે વચ્ચે આપણે પગ બદલાવી શકશું,
કારણ કે જમણા પગની 2-4 વખત કરીએ, ડાબા પગની કરીએ એટલે એક પગને થોડોક રેસ્ટ મળશે. એની જગ્યાએ એકસાથે જો આપણે વિચારીએ કે એકસાથે 10 કરવી છે, એક પગની 15 કરવી છે, તો કદાચ આપણે થોડાક થાકી જઈશું. એટલે આમાં વચ્ચે રેસ્ટે મળશે અને આપણા રિપીટેશન જે ટાર્ગેટ છે કે 10 વાર કરવી, 15 વાર કરવી, એ પણ આપણે જાળવી શકશું. ધીમે ધીમે નીચે લેજો આંટી. બરાબર. ધીમે ધીમે જ ઉપર, એટલે શ્વાસ અંદર, ધીમે ધીમે જે હિપમાંથી ફ્લેક્સર રેન્જ થાય છે, એટલે હિપ ફ્લેક્સર્સને આખા પગનો વજન લઈને લિફ્ટ કરવું પડે છે. ઓકે, નેક્સ્ટ. હવે પગને વારાફરતી બહાર લેવાના છે, બંને પગને 35-40 ડિગ્રી સુધી, જે આપણે હિપ એબડક્શન કહીએ છીએ, કે આમાં ગ્લુટિયસ મિનિમસ મીડિયસનો વધારે રોલ રહેલો છે, કે આ મુવમેન્ટ કરવામાં એ સ્નાયુનો વધારે ફાળો છે, એ સ્નાયુનું વધારે કામ થાય છે, કે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણે સીધા ઊભા રહી શકીએ, કમરમાંથી ઓછું નમવું પડે. એમાં જે સ્નાયુ વધારે કામ કરે છે એ સ્નાયુ આ હિપ એબડક્ટર છે. ધીરે ધીરે આંટી, જેટલો લેવાય એટલો. બરાબર છે. 35-40 ડિગ્રી ત્યાં સુધી કોશિશ કરજો બહાર લેવાનું. બરાબર છે. ઘસડીને જ, એટલે આપણે વજનનો અહેસાસ ઓછો થશે. લઈ જાઓ આંટી. આમાંય આપણે થોડુંક અમુક રિપીટેશન પછી પગ બદલાવી શકશું, કે થોડીક વાર જમણો પગ કરી, પછી ડાબો પગ કરી, તો એક પગને રેસ્ટ મળશે, વિરામ મળશે થોડોક. લઈ જાજો. બરાબર છે. બહાર એટલે શ્વાસ અંદર, અંદર એટલે મોઢેથી શ્વાસ બહાર. અને આપણે જે સ્પીડ છે એ જ જાળવશું, ધીમે ધીમે જ કરશું, સ્લોલી જ. બરાબર. તો આપણને મુવમેન્ટનો ખબર પડશે, અહેસાસ થશે. સ્પીડ જેટલી ધીમે ધીમે હશે એટલે કંટ્રોલ વધશે, સ્નાયુનો સ્ટ્રેન્થ વધારો થશે. લઈ જાઓ આંટી. બરાબર છે. ઓકે, નેક્સ્ટ. હવે પડખું ફરીને જમણા બાજુ ફરી ગયા છે આંટી, અને જે ડાબો પગની મુવમેન્ટ ચાલુ છે, જેટલો વળે એટલો વાળજો, અને સ્થાપામાંથી, હિપમાંથી થોડોક પાછળ લેવાનો છે, અને ગોઠણમાંથી વળે એટલો વાળજો. બરાબર છે. ધીરે ધીરે જેટલી મુવમેન્ટ થાય એટલી તમારાથી. બરાબર છે. એમાંય જ્યારે પાછળ લ્યો છો, વાળો છો, ત્યારે શ્વાસ અંદર લેજો, અને સીધો કરો છો ત્યારે શ્વાસ બહાર રાખજો, અને થાય એટલી વાર જ કરજો. બરાબર છે. ધીરે ધીરે જ, કે જે કંપવામાં જે આપણું હલનચલનની સ્પીડ છે, ચાલવાની સ્પીડ છે, એ ઓછી થઈ જાય છે. એને મેડિકલમાં બ્રેડિકાઇનેસિયા કહેવામાં આવે છે, કે સ્લો મોશન. ઓકે, બીજા પડખે આંટી ફરી જાજો. એ જ રીતે ડાબા પડખે ફરીને આંટી એ જ રીતે આપણે લઈ જાજો. બરાબર છે. એમને થોડોક જમણા ગોઠણમાં દુખાવો છે થોડો, એટલે થોડીક આમાં જમણા પગમાં ઓછી મુવમેન્ટ થાય છે ડાબા કરતાં. થાય એટલી જ કરજો આંટી. બરાબર છે. વળે છે, થોડોક પાછળ જાય છે, જેટલો થાય એટલું. જો આ મુવમેન્ટમાં આપણે સપોર્ટ કરીએ, એક્સટર્નલ સપોર્ટ કરીશું પેસિવલી, કે કોઈ પણ આપણે ઘરના સભ્ય થોડુંક પકડીને મુવમેન્ટ કરાવશું, તો આ મુવમેન્ટમાં આપણે વધારો કરી શકશું. ધીરે ધીરે આંટી. પાછળ લ્યો છો, વાળો છો ત્યારે શ્વાસ અંદર, સીધો કરો છો ત્યારે શ્વાસ બહાર. ઓકે, નેક્સ્ટ. હવે પગ વાળીને લોઅર ટ્રંક રોટેશન કરવાનું છે, કે પગ અત્યારે ડાબી બાજુ નમે છે, ડોકથી આંટી બીજી બાજુ વિરુદ્ધ દિશામાં જોવાનું છે. બરાબર. ડોક જમણી બાજુ જાય છે, પગ ડાબી બાજુ આવે છે, બંનેની દિશામાં. જે આપણા સાઈડના ટ્રંક મસલ્સ છે, જે કમરની આજુબાજુના જે સ્નાયુ છે, જે આપણે બેઠા હોઈને ફરવામાં, ઊભા હોઈને આપણે ફરવામાં
જેનો રોલ રહેલો છે ટ્રંક મસલ્સનો, લેટરલી ટ્રંક મસલ્સનું, એનું આમાં કામ થાય છે. એ પણ રિલેક્સ રહેશે. એનું વર્ક આપણે જાળવી શકશું. એ નબળા નહીં પડે, એ કડક ન થાય. ધીરે ધીરે આંટી, કારણ કે જે પાર્કિન્સોનિઝમ જે મગજના રિલેટેડ છે, એની ઇફેક્ટ જે શરીરના હાથ પગના જે સાંધા છે, કમરના છે, માથાના છે, દરેક ભાગમાં અમુક અંશે થવાની શક્યતા હોય છે. એટલે જે આપણે બધા સ્નાયુની મૂવમેન્ટ ચાલુ રાખીએ તો સ્નાયુમાં જે કડકાઈ આવવાની છે, કંટ્રોલ ઓછો થવાનો છે, જે નબળાઈ આવવાની છે ભવિષ્યમાં, એને આપણે જાળવી શકશું, એને ઓછી કરી શકશું. ધીરે ધીરે આંટી, થાય એટલા જ નમાવજો બંને તરફ. બરાબર છે. ગોઠણના દુખાવાના કારણે કદાચ આપણે એટલા બધા બેન્ડ ન કરી શકીએ, પણ જેટલા બેન્ડ થાય એટલા. એવું નથી કે પૂરેપૂરા વાળીને. ઓકે, નેક્સ્ટ આંટી, આપણે હાથની એક્સરસાઇઝ કરવાની છે. બંને હાથને આંટી ઉપર લઈ જાઓ, એક સાથે લઈ શકાશે અને વારાફરતી લઈ શકાશે. અને ધીરે ધીરે નીચે લેજો. ઉપર લ્યો છો ત્યારે આંટી શ્વાસ અંદર લે છે, નીચે લેતી વખતે મોઢેથી શ્વાસ બહાર નીકળે છે. બરાબર. અને ધીરે ધીરે જ કરજો. એટલે જે આપણા ખભા છે એ લાંબા ગાળે જકડાઈ ન જાય, સ્ટીફ ન થાય, કે સાંધાની જે અમુક સ્ટ્રેન્થ છે એ ઓછી ન થાય. કે આપણે આ ઉંમરે દવા લેતા હોય છે રેગ્યુલર, જે ફરજિયાતમાં આવે છે, એના કારણે સાંધામાં, સ્નાયુમાં જે અમુક ફેરફાર ચાલુ રહેવાના છે, અંદરના ફેરફાર ચાલુ રહેવાના છે, એનું આપણે કાઉન્ટર બેલેન્સ કરી શકશું, એને આપણે જાળવી શકશું. ધીરે ધીરે નીચે લેજો આંટી, લઈ જાઓ અને છેક સુધી પૂરેપૂરા ઓશિકાને અડાડજો. એટલે જે આપણી પૂરેપૂરી રેન્જ છે, જે ખભામાંથી આપણે હાથ ઊંચા કરવાના રેન્જ છે 180ના ખૂણે, એ જળવાઈ રહે તો આપણે રોજ કરવાથી આપણને ખબર તરત પડે છે કે મારા જોઈન્ટ છે એકદમ પાછળ જાય છે, ખભો જરાય જકડાઈ ગયો નથી. એની ફ્લેક્સિબિલિટી, મોબિલિટી આપણે વારંવાર ડે ટુ ડે કાયમના માટે કરવાથી આપણે જાળવી શકશું. લઈ જાઓ આંટી, બરાબર છે. શ્વાસ અંદર, કે એક્સ્ટ્રા પ્રવૃત્તિ આપણી ઓછી હોવાના કારણે આ ઉંમરે કદાચ આપણે પૂરેપૂરી દરેક એંગલમાં રોજિંદી ક્રિયાઓમાં આપણે મૂવમેન્ટ ન કરતા હોય તો આપણા સ્નાયુ સાંધામાં કદાચ થોડાક ફેરફાર થઈ શકે. ધીરે ધીરે આંટી. ઓકે, નેક્સ્ટ. બીજી હાથની કસરત. બંને હાથને વાળીને ડોક પાસે રાખીને કોણીમાંથી ઉપર નીચે નમાવાના છે. એટલે જે આનાથી પેક્ટોરાઇઝ મેજર છે, સ્કેપ્યુલર મસલ્સ છે, પાછળ વાંસાના મસલ્સ, એની સ્ટ્રેચિંગ ઇફેક્ટ થશે, એની મૂવમેન્ટ સારી રહેશે. એટલે લાંબા ગાળે જકડાઈ નહીં, એનામાં વીકનેસ ઓછી આવશે. બરાબર છે. ઉપર લે છે ત્યારે આંટી શ્વાસ રોકે છે, નીચે લેવામાં શ્વાસ બહાર. સાવ ધીરે ધીરે જ કરજો. એટલે જે પાછળના વાંસાના જે સ્કેપ્યુલર મસલ્સ હોય છે, એની સ્ટ્રેચિંગ ઇફેક્ટ, એની મૂવમેન્ટ ચાલુ રહેશે. એટલે રોજે રોજ કરવાથી આપણા જે સાંધો જકડાવાની ક્રિયા છે, જે સ્નાયુઓ નબળા પડવાની ક્રિયા છે, જે દિવસે દિવસે આપણી ઉંમર વધવાની જ છે, અને કોઈ તકલીફ હોય તો એના કારણે સાંધા સ્નાયુમાં, આપણા શરીરના અંગોમાં, તંત્રમાં ઘણા બધા ફેરફાર થવાની વધુ શક્યતા રહેલી હોય છે. એને જાળવી રાખવા માટે મૂવમેન્ટ ઘણી આવશ્યક હોય છે. એનાથી પમ્પિંગ ચાલુ રહે છે, લોહીનું પરિભ્રમણ, ઓક્સિજનનું પરિભ્રમણ. ધીરે ધીરે આંટી, બરાબર છે. આવે ત્યાં સુધી જ લેજો. નીચે એટલે શ્વાસ બહાર. બરાબર છે. જે આપણા શરીરમાં જે કોષ આપણો પાયાનો અને રચનાત્મક એકમ છે, કોષથી જ શ્વસન થાય છે, એ ક્રિયા આપણે વધારીએ છીએ, પમ્પિંગ આપીએ છીએ. નેક્સ્ટ. ઓકે, બંને હાથને ઉપર કરો આંટી, કાટખૂણે સુધી રાખીને હથેળીમાંથી આખા હાથને ફેરવવાના છે અંદરની બહારની તરફ. એટલે હથેળીમાંથી ફરશે એટલે કોણીમાંથી કાંડા સુધી, ખભા સુધી દરેક જોઈન્ટનું રોટેશન થશે. હથેળી જોઈ શકો એ રીતે આંટી. હથેળી જુઓ ત્યારે શ્વાસ અંદર, હથેળીમાંથી બહાર લ્યો છો ત્યારે શ્વાસ બહાર.
એટલે જે આનાથી આપણી સ્ટેબિલિટી છે, પકડ છે, કંપવાના કારણે ઘણીવાર આપણે નાની વસ્તુ પકડવામાં ધ્રુજારી થાય છે. જે આપણા નીચેના મસલ્સ છે, કાંડાના છે, આંગળીઓની જે મુવમેન્ટ આપણે જાળવી શકીએ તો આપણી જે ફંક્શનલ રોજિંદી ક્રિયાઓમાં છે, આપણે જે વસ્તુ પકડવાની હોય છે, આપણે કાંઈ પણ કરીએ, આપણે જમતા હોય છે, આપણે કપડાં પહેરવાનું હોય છે, બ્રશ કરીએ છીએ, જે આપણી રોજિંદી ક્રિયાઓમાં છે એમાં કાંડાના આંગળાઓના સ્નાયુનું વધારે કામ થાય છે. રોકી રાખજો આંટી. હા, બરાબર. શ્વાસ અંદર. વિઝ્યુઅલ ફીડબેક કંઈ મળશે આમાંથી. સામે જોઈને કરવાથી આપણને પ્રોત્સાહન મળશે કે મુવમેન્ટ બરાબર થાય છે. ઓછી થતી હશે તો આપણે વધારે કોશિશ કરશું. બરાબર છે. હથેળી સામે આવે એટલે શ્વાસ અંદર, હથેળીને ફેરવો એટલે શ્વાસ બહાર આંટી. બરાબર છે. ઓકે. નેક્સ્ટ બીજી કસરત આંટી. બંને હાથ જેમ લીધા હતા એમ જ લેવાના છે તમારે. 90ના ખૂણે ઊંચા કરો. પછી કોણીમાંથી વાળીને આંગળીઓને ખભા સુધી અડાડવાના છે. બરાબર છે. અને ધીરે ધીરે જ કરજો, જેટલું થાય એટલું. બરાબર છે. ઉપર લ્યો છો ત્યારે શ્વાસ અંદર, નીચે લ્યો છો ત્યારે શ્વાસ બહાર. આનાથી જે આપણો કંટ્રોલિંગ મુવમેન્ટ છે કે કઈ દિશામાં આપણે હાથ લઈ જવા છે, કઈ દિશામાં સીધા કરવા છે, વાળવા છે, એનો કંટ્રોલ વધશે. એની સ્ટેબિલિટીનો વધારો કરી શકશું. કે કંપવામાં જે ઘણીવાર બનતું હોય છે એમાં ગ્રેડ અલગ અલગ હોય છે, સ્ટેજ અલગ અલગ હોય છે. કે આપણે કોઈ વસ્તુ પકડવા જાય છે ત્યારે ધ્રુજવાઈ માંડે છે અને કદાચ આપણે ન પણ પકડી શકીએ. તો એની જે સ્ટેબિલિટી છે, સ્કિલફુલ મુવમેન્ટ છે, એને આપણે જાળવી શકશું. નીચે લેજો આંટી. બરાબર. સીધા એટલે શ્વાસ અંદર બહાર. ધીરે ધીરે. અને હાથ સામે જોવાથી આમાં વિઝ્યુઅલ ફીડબેક આપણને મળી શકશે. બરાબર છે. સીધા જ. યસ. નીચે એટલે ધીરે ધીરે નીચે. એટલે આપણે સ્પીડ મેન્ટેન રાખીને જ ક્વોલિટી ઓફ મુવમેન્ટને આપણે જાળવી શકશું. લઈ જાઓ. ઓકે. ધીમે ધીમે. શ્વાસની ક્રિયા ચાલુ રહેશે, આપણી મુવમેન્ટે ચાલુ રહેશે. એટલે કોષીય શ્વસન સાથે ફેફસાનું શ્વસન ચાલુ રહેશે. એટલે બંને તરફથી આપણને આઉટપુટ મળી શકશે, પરિણામ મળી શકશે. ઓકે. નેક્સ્ટ. હવે બેસીને બંને હાથને આગળ રાખીને શોલ્ડરના લેવલે જ રાખીને કે જે એની સ્ટેબિલિટી આપણે જાળવી શકશું. હોરિઝોન્ટલી જે ખભો છે, કાંડો છે, આંગળીઓ છે, કાંડા સુધીનો હાથ ઉપર લે છે આંટી. ઉપર લે છે ત્યારે શ્વાસ અંદર, નીચે લે છે ત્યારે શ્વાસ બહાર કાઢે છે. બરાબર છે. જ્યાં સુધી થાય ત્યાં સુધી આંટી. એટલે જેનાથી કંટ્રોલે ગેઇન થાય છે અને જે કાંડાની જે આંગળીઓની નીચેના સાંધાની મુવમેન્ટ સારી રહેશે. જે કંપવામાં જે નીચેના જોઈન્ટ વધારે ઇન્વોલ્વ થાય છે કે આપણે ફાઇન મુવમેન્ટ, સ્કિલ મુવમેન્ટ એક્ટિવિટી કરવામાં, આપણે નાની વસ્તુ પકડવામાં, સ્મોલ ઓબ્જેક્ટ પકડવામાં જે ઘણીવાર ધ્રુજારી થાય છે પોસ્ચરલ ઇન્સ્ટેબિલિટીના કારણે. આપણે પ્રોપર કઈ દિશામાં હાથ લઈ જવાનો છે એ કદાચ આપણે એટલો બધો ન લઈ શકીએ. લઈ જાઓ. ઓકે. નેક્સ્ટ. હવે બંને હાથ કોણીમાંથી કાટખૂણે રાખેલા છે આંટીએ. બંને હાથને બહાર ફેરવવાના છે આંટી. બરાબર છે. જ્યાં સુધી જાય ત્યાં સુધી. બરાબર. એટલે જે આગળ શોલ્ડરના જે આગળના મસલ્સ છે, છાતીના જે આગળના મસલ્સ છે, એની જે સ્ટ્રેચિંગ ઇફેક્ટ આવશે. લઈ જાઓ આંટી. અને જે પોસ્ચર છે એ થોડુંક સ્ટ્રેટ થશે ઇનડાયરેક્ટલી. કે આપણે હાથ પાછળ લઈશું તો આપણે જે વાંસામાંથી થોડોક સીધો થવાનો પ્રયત્ન કરશું. બરાબર. લઈ જાઓ આંટી. બહાર લઈ જાઓ છો ત્યારે શ્વાસ અંદર. ધીરે ધીરે જ કરજો મુવમેન્ટ. એનાથી દરેક સાંધાની આપણે મુવમેન્ટ કરવાથી એનામાં સ્ટીફનેસના શક્યતા ઓછી રહેશે, ચાન્સ ઓછા રહેશે. વારંવાર રોજિંદી ક્રિયાઓમાં ડે ટુ ડે કરવાથી સાંધા જકડાતા નથી અને મુવમેન્ટે સારી રહે છે. સ્નાયુમાં નબળાઈ ઓછી આવે છે. ઓકે. નેક્સ્ટ. હવે બંને હાથને આગળ લેજો આંટી. હોરિઝોન્ટલી જ એટલે 90ના ખૂણા સુધી જાઓ. બંને હાથને ફેરવો બહારની તરફ.
બરાબર. જે ઉપર નીચે લીધા હવે અંદર બહાર કરીએ છીએ આપણે કે હથેળી છત તરફ આવે છે અને હથેળી જમીન તરફ જાય છે અને સાથે સાથે શ્વાસોશ્વાસની ક્રિયા આપણે જાળવી શકશું. જેટલી આપણી અનુકૂળતા હોય, જેટલા રિપીટેશન થાય એટલા એટ અ ટાઈમ વારંવાર આપણે દિવસ દરમિયાન કટકે પણ કરી શકશું. કે આટલી બધી એક્સરસાઇઝ કદાચ આપણે એકસાથે ન કરી શકીએ તોય કાંઈ વાંધો નહીં કે સપોઝ દર 2-3 કલાકે થોડીક એક્સરસાઇઝ હાથની કરીએ, પાછી 2-3 કલાકે પગની એક્સરસાઇઝ કરીએ તો એનું એવરેજ કેલ્ક્યુલેટ કરવાથી સાંજ સુધીમાં ઘણું બધું આપણાથી મેન્ટેન રાખી શકશું. જોઈન્ટની સ્ટેબિલિટી, કંટ્રોલ, મુવમેન્ટ લઈ જવાની. હથેળી છત તરફ જાય છે અને જમીન તરફ જાય છે. એટલે જે હાથની સ્ટેબિલિટી ઇનડાયરેક્ટલી અહીંયાથી હોલ્ડિંગ છે એમનું શોલ્ડરથી, એ શોલ્ડરના મસલ્સનું આઇસોમેટ્રિક હોલ્ડિંગ કામ થશે. યસ. નેક્સ્ટ. હવે બંને હાથને ભેગા રાખીને આંટી બંને હાથની આંગળીઓને જે ટેરવાથી સાથે રાખીને જ નજીક લેવાની છે, બહારની તરફ લેવાની છે. જે આ કંટ્રોલિંગ મોમેન્ટ છે કે સામે જોઈને આપણે વિઝ્યુઅલ ફીડબેક સાથે કરી શકીએ છીએ કે આપણા જે ટેરવાની મોશન છે એ જળવાઈ રહેવી જોઈએ. એક આંગળી બીજી આંગળી સાથે અડેલી રહેવી જોઈએ, ઉપર નીચે ઓછી થાય એ રીતે આપણે ટાર્ગેટફુલી આપણે મેન્ટેન કરીને મોમેન્ટ કરી શકશું. ઘણીવાર કંપવામાં કે આપણા જે નીચેના મસલ્સનો કંટ્રોલ ઓછો હોવાને કારણે કદાચ એક આંગળી ઉપર બીજી આંગળી સરકી શકે અથવા ખસી શકે. લઈ જાઓ. એટલે આપણે એને મેન્ટેન કરી શકશું કે ટીપ ઓફ ફિંગરને અડીલી રાખીને કોન્ટેક્ટમાં રાખીને આપણે મૂવમેન્ટ કરી રહ્યા છીએ અત્યારે. બરાબર છે. કે એનાથી જે પોસ્ચરલ સ્ટેબિલિટી છે, કંટ્રોલ છે, એ આપણે લાંબા ગાળા સુધી મેન્ટેન કરી શકશું. જે અંદરના ફેરફાર ચાલુ રહેવાના છે પણ એમને અમુક હદ સુધી આપણે જાળવી શકાય છીએ. નેક્સ્ટ. હવે એક હાથની આંગળીથી નાકને અડાડીને આંટી આગળ લેજો. બરાબર છે. આંગળી સામે જ જોઈને. બરાબર છે. એટલે આપણી નજર એ આંગળી તરફ રહેશે, આપણું ફોકસ જળવાઈ રહેશે કે મારે આંગળીને આ દિશામાં જ લેવી છે, આ દિશામાં જ આગળ કરવું છે. એટલે જે એનાથી જે બ્રેઇનનું છે, જે મગજનું છે, એક્ટિવેશન આપણે સારું એવું મેળવી શકશું. કંટ્રોલ થશે કે આપણી આંગળી આડાવડી ખસે નહીં, એ ધ્યાનમાં રાખીને જ આપણો ટાર્ગેટ રહેશે કે અહીંયા સુધી જ અડાડવાની છે, અહીંયા સુધી જ હાથ આગળ લાંબો કરવાનો છે. ધીરે ધીરે જાણથી. બરાબર છે. શ્વાસોશ્વાસની ક્રિયા સાથે ચાલુ જ છે મોમેન્ટ. બરાબર છે. અડાડજો. ધીરે ધીરે. હવે બીજો હાથ આંટી. યસ. એને એમ જ આંગળી સામે જોતા જવાનું છે અને નાક સુધી લેવાની છે કે જે આપણને સમજાઈ જશે કે આ દિશામાં જ મારે આંગળીને લેવાની છે, આ દિશામાં જ હાથને સીધો કરવાનો છે. એનાથી જે મગજના જે જ્ઞાનતંતુ છે એને આપણે સતેજ કરી શકશું, એનો કંટ્રોલ વધારી શકશું કે આ દિશામાં જ મૂવમેન્ટ કરવાથી આપણું જે કોન્સન્ટ્રેશન છે, ધ્યાન છે, એ આપણે જાળવી શકશું. લઈ જવાની. બરાબર છે. આંગળી સામે જોઈને જ અને ધીરે ધીરે જ કરજો. બરાબર. એક સ્ટ્રેટ લાઇનમાં મૂવમેન્ટ થવાથી જે આપણા જે કોષો છે એ પ્રોપર દિશામાં કામ કરે છે કે આપણે ઈચ્છીએ છીએ એ દિશામાં જ આપણો હાથ વળે છે, એ દિશામાં જ આપણો હાથ સીધો થાય છે. બરાબર છે. નેક્સ્ટ. હવે બંને હાથને વારાફરતી ફેરવવાના છે. જમણો હાથ ડાબી બાજુ ઊંચો કરજો આંટી. બરાબર છે. બેઠા બેઠા જ. સરસ. ડાબો હાથ જમણી બાજુ. એટલે જે ટ્રંક મસલ્સનું છે, જે અપર બેકનું છે, કમરની જે મૂવમેન્ટ છે એને આપણે મેન્ટેન રાખી શકશું, એને ફ્લેક્સિબલ રાખી શકશું. એમાં ટાઈટ ન આવે. આપણો બેસવાનો કંટ્રોલ વધારે રહેશે કે એક હાથ આપણો ઊંચો થાય છે ત્યારે
જે બેસવાનો કંટ્રોલ છે એમાં ટેકો ઓછો થવાથી આપણને એવું ન થવું જોઈએ મેન્ટલી કે આપણે નમી જાય છીએ કે બરાબર આપણે સીધા બેસી શકીએ છીએ ઓછામાં ઓછા ટેકે. એટલે જે સિટિંગ પોસ્ચર છે, બેસવાની જે સ્થિતિ છે, એને કંટ્રોલ રાખવા માટે આ એક્સરસાઇઝ વધારે ફાયદાકારક છે. એ ટેકા વગર આપણે કેટલું સરસ અને સીધા બેસી શકીએ છીએ. ધીરે ધીરે આંટી, બરાબર છે. લઈ જાઓ હાથ આગળ. શ્વાસોશ્વાસ સાથે જ બરાબર લઈ જાઓ. ઓકે. નેક્સ્ટ હવે આપણે સ્પાયરોમીટર સાથે કે જે ફેફસાની કાર્યક્ષમતા વધારવા માટે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે મેડિકલ ડિવાઇસ છે. એ આપણી મૂવમેન્ટ ઓછી થવાના કારણે સિનિયર સિટીઝન માટે આશીર્વાદરૂપ છે. આંટી અત્યારે જે માઉથપીસ છે મોઢામાં રાખીને શ્વાસ અંદર લેવાથી દડી ઉપર થાય છે. એટલે જે આપણાની ઇન્ટરનલી ફ્લેક્સિબિલિટી, ઇન્સ્પાયરેટરી વોલ્યુમ હોય છે એની કેપેસિટી મેઝર કરવા માટે આ જે બોલ ઉપર થાય છે. ફર્સ્ટ બોલ છે 600 સીસીનું છે, પછી 900 સીસી છે, પછી 1200 સીસી છે. લઈ જાઓ આંટી. શ્વાસ અંદર લેજો એટલે દડી ઉપર જશે. એટલે આપણે જે ફેફસા છે એ ફૂલાય છે અત્યારે. એનામાં અંદર આપણે ઓક્સિજન વધારે ગ્રહણ કરીએ છીએ શરીરમાં. અંદર શ્વાસ લીધો, હવે બહાર કાઢવાનો છે. હવે આંટી ઊંધું કરી દેજો. મેડિકલ ડિવાઇસને ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરને આપણે ઊંધું કરીને જે માઉથપીસ છે મોઢામાં રાખીને હવે ફૂંક મારવાની છે. કે આપણે પહેલાં શ્વાસ અંદર લેજો આંટી, પછી જોશથી ફૂંક મારજો. એટલે જે એક્સપાયરેટરી વોલ્યુમ છે, જે આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ આપણે કેટલા ફોર્સથી કાઢી શકીએ છીએ એ મૂવમેન્ટ થાય છે અત્યારે. કે આ અવસ્થામાં કંપવાના કારણે આપણી મૂવમેન્ટ ઓછી હોય, હલનચલન ઓછું હોય, ઘરમાં સમય વધારે વિતાવવો પડે છે. એ સંજોગોમાં આપણે આ વારંવાર કરવાથી જે ફેફસાની કાર્યક્ષમતા છે એ ઘણી બધી જાળવી શકશે. ફેફસા સાથે ઇનડાયરેક્ટલી હૃદયની કાર્યક્ષમતા જળવાશે કે આપણી મૂવમેન્ટ ઓછી હોવાના કારણે. બરાબર છે. બેસીને જ ગોઠણમાંથી લઈ જાઓ. સીધો ઝૂંચો એટલે શ્વાસ અંદર લે છે આંટી. આમાં આપણે વારાફરતી કરી શકશું જે રીતે અનુકૂળ રીતે. 2-3 રિપીટેશન જમણા પગના કરીએ, પછી ડાબા પગના કરીએ તો પણ ચાલશે. ધીરે ધીરે જ. એટલે જે આપણે ગોઠણના જે ક્વાડ્રિસેપ્સ મસલ્સ છે, ઉપરના થાઈ મસલ્સનો આપણો કંટ્રોલ જાળવી શકશું આ કસરતથી. એની તાકાત જાળવી શકશું અને ગોઠણ આપણા લાંબા ગાળે જકડાશે નહીં. કે કોઈ પણ રોગ આવે એના કારણે આપણા શરીરમાં જે ફેરફાર થાય છે એનું જે કાઉન્ટર બેલેન્સ છે એ જાળવવામાં મદદરૂપ થશે. લઈ જાજો આંટી. બરાબર છે. કે આપણે સીટ ટુ સ્ટેન્ડમાં લઈ જાઓ આંટી. બરાબર છે. કે આપણે બેઠા હોઈને ઊભા થવામાં જે ક્વાડ્રિસેપ્સનો જે સાથળના મસલ્સનો રોલ વધારે છે એ આપણા સારા હોય તો બેસીને આપણે ઓછા ટેકે ઊભા થઈ શકશું. જે કંપવામાં આપણી મૂવમેન્ટ ઓછી થવાના કારણે આપણું હલનચલન ઓછું હોય છે, પથારીમાં સમય વધારે જાય છે. એટલે આપણે બધા સાંધાનો વિચાર કરીએ તો દરેકની સ્ટ્રેન્થ જળવાઈ રહેશે, જકડાઈ નહીં જાય, સ્નાયુમાં તાકાત આપણે જાળવી શકશું. હવે આપણે ઊભા જોવાની છે. હવે ઊભા કોઈ પણ સપોર્ટ આપણે પકડીને, આંટીએ બારીનો સપોર્ટ પકડેલો છે, સાઈડમાં ચાલવાનું છે આંટી, પગ ઊંચા રાખીને જ કે સાઈડ વોકિંગ. બરાબર છે. પગ ઊંચા કરીને બંને પગ વારાફરતી હાથના ટેકા સાથે કે ટેકા સાથે આપણે કરવાથી આપણને બીક ઓછી લાગે છે, સ્ટેબિલિટી જળવાઈ રહેશે અને ટેકાની આવશ્યકતા ખૂબ જ છે આ ઉંમરે અને આ તકલીફમાં. ઉપાડીને આંટી. બરાબર છે. વારાફરતી કે જમણી બાજુ, અત્યારે ડાબી બાજુ આપણે ખસીએ છીએ, પછી જમણી બાજુ આવશે આંટી. જે કંપવાના કારણે જે ડોપામાઇનનું સિક્રિશન, જે રસાયણ આવેલું હોય છે મગજમાં, એની પૂરતી માત્રામાં આપણું આજીવન સિક્રિશન પ્રોડક્શન ચાલુ હોય છે. એના કારણે આપણી મૂવમેન્ટ છે એ નોર્મલ સ્પીડમાં કરતા હોય છે, પણ જે કંપવામાં એનું સિક્રિશન ઓછું થવાના કારણે એની જે થોડીક આડઅસર છે એ શરીર ઉપર વર્તાય છે. એટલે જે આપણી મૂવમેન્ટ છે એ સ્લો થાય છે, ધીમી થાય છે
આપણને કોન્ફિડન્સ ઓછો રહે છે, કે આપણને એવું લાગે છે ક્યારેક આપણી સ્પીડ વધી શકે, ક્યારેક આપણી ઘટી શકે, ક્યારેક આપણને એવું લાગે છે કે પગ મારા કેમ ચોંટી જાય છે ગ્રાઉન્ડ સાથે, જમીન સાથે. ધીરે ધીરે જાંટી વાળીને ઊંચા કરી. જે જ્ઞાનતંતુના રિલેટેડ છે, કે ભગવાને આપણા શરીરમાં રચના જેવી કરી છે, દરેક અંગ તંત્રનું એટલું મહત્વ છે, અમૂલ્ય મહત્વ છે. લઈ જાઓ. બરાબર છે. ઉપાડીને ધીરે ધીરે જ, કે જે આનાથી ઊભા રહેવાનો કંટ્રોલ આપણે જાળવી શકીએ છીએ, કે શરીરનું વજન પગના સાંધા ઉપર આવવાથી જે પગનું પમ્પિંગ છે, મુમેન્ટ છે, એ સારી રહી શકે છે. કે ટેકા સાથે આપણી અનુકૂળતાએ દિવસમાં 1-2 રાઉન્ડ કે રાતે આરામથી વારંવાર દર 2-3 કલાકે કરી શકાય. લઈ જાઓ. જે કંપવામાં મુમેન્ટ ઓછી થઈ જાય છે, એટલે વારંવાર મુમેન્ટ કરવાથી સ્નાયુઓ જકડાવાના ચાન્સ ઓછા રહેશે. મુમેન્ટ આપણે જાળવી શકશું. ઓકે. ઉપાડીને જ, કે શરીરને જે કલાકો સુધી રેસ્ટ મળશે એની જગ્યાએ કંપવામાં થોડીક મુમેન્ટ રાખશું, તો મુમેન્ટ આપણે જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે આપણને તકલીફ ઓછી થશે. કે આરામ વધારે હશે ને પછી મુમેન્ટ કરશું તો આપણને કદાચ મુમેન્ટ હલનચલન તરત આપણું મેળવી નહીં શકીએ, થોડીક વાર લાગશે. પણ વારંવાર કંઈક ને કંઈક મુમેન્ટ કરવાથી બેસવાની, સૂવાની, ઊભા રહેવાની, ચાલવાની. ઓકે, નેક્સ્ટ. હવે ચાલવાનું છે. જે વોકિંગ પેટર્ન આપણે જોઈ રહ્યા છે કંપવામાં. બરાબર છે. જે સ્પીડ છે એ ધીમે ધીમે આપણી બ્રેડિકાઇનેઝિયા જે સિમ્ટમ્સ છે એના કારણે જે ઓછી લાગતી હોય છે, કે આપણે જે નોર્મલ સ્પીડ છે એ આપણે નથી જાળવી શકતા, અને જે સ્ટેપની લંબાઈ છે એ ઓછી થઈ જાય છે થોડી નોર્મલ કરતાં. આવી જાઓ ધીરે ધીરે જ. બરાબર છે. કે આપણું વોકિંગ એ વચ્ચે વચ્ચે ચાલુ રહેવાથી જે આપણી મુમેન્ટ જળવાઈ રહે છે, આપણા સાંધોમાં જકડાપણો નથી આવતું, સ્ટીફનેસ ઓછી આવે છે, અને આપણો આત્મવિશ્વાસ છે એ જળવાઈ રહેશે. કે જ્યારે આપણે અનુકૂળ આવે ઘરમાં ને ઘરમાં બહારે જઈ શકે જેવો આપણો કોન્ફિડન્સ, કે વારંવાર થોડુંક ચાલવાથી જે આપણે વોકિંગની જે ફાયદા છે એ આપણે મેળવી શકશું લાંબા ગાળે. આવી જાઓ આંટી. જે કંપવામાં ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ વિશે માહિતી લીધી, કે અલગ અલગ સ્થિતિમાં, કે સૂઈને, બેસીને, પડખું ફરીને, ઊભા ચાલવાની પદ્ધતિને જે આપણી રોજિંદી ક્રિયાઓમાં આપણે શરીરની જે દરેક સ્થિતિ છે, કે સૂઈએ ત્યારે આપણે પડખું ફરીએ, સીધા સૂઈએ, બેસીએ, ઊભા થઈએ, ચાલીએ, એટલે દરેક સ્થિતિને આપણે જો સરખું મહત્ત્વ આપીએ તો દરેક સ્થિતિમાં અલગ અલગ સ્નાયુનું કામ રહેલું હોય છે. કે સૂવામાં અલગ સ્નાયુ વર્ક કરે છે, પડખું ફરવામાં, બેસવામાં, ચાલવામાં, એટલે દરેક સાંધાને, દરેક સ્નાયુને આપણે સમાન ડિસ્ટ્રીબ્યુશન કરી શકીએ, કે જેના લાંબા ગાળે જે કંપવામાં શરીરમાં જે અમુક ફેરફાર ચાલુ રહેવાના હોય છે એને આપણે જાળવી શકીએ છીએ. જે રેગ્યુલર આપણે દવા લેતા હોય છે એના કારણે જે અમુક ફેરફાર આવવાના છે શરીરમાં, એને આપણે મેન્ટેન કરી શકીએ છીએ. અને જે આપણી મુમેન્ટ છે એ આપણે સ્વતંત્ર રીતે સવારથી સાંજ સુધી જે પણ આપણી રોજિંદી ક્રિયાઓ છે એમાં આપણે સ્વતંત્રતા આપણે આરામથી મેન્ટેન કરી શકીએ છીએ. પણ દરેક જો અંગને, તંત્રને જે આપણે મહત્ત્વ આપીએ તો આપણી જે મુમેન્ટ છે એ લાંબા ગાળા સુધી આપણે જાળવી શકીએ છીએ. એના કારણે જે અમુક વર્ષો પછી જે એમાં ફેરફાર ચાલુ રહેવાના છે એને પણ આપણે ઘણા બધા અટકાવી શકીએ છીએ. જે કંપવામાં જે જ્ઞાનતંતુના રિલેટેડ, મગજના રિલેટેડ જે અમુક જે શરીરમાં ફેરફાર થવાના છે એનો આપણે લાંબા ટાઈમ સુધી ડે ટુ ડે જે મુમેન્ટ ચાલુ રાખવાથી જે આપણી રોજિંદી ક્રિયાઓમાં છે, જે આપણે જે હાથની મુમેન્ટ છે, પગની મુમેન્ટ છે, જે જમવાનું છે, એ બધું જ આપણે સ્વતંત્ર આરામથી સેલ્ફ પ્લાનિંગથી, સેલ્ફ મેનેજમેન્ટથી, આરામથી આપણા કોન્ફિડન્સથી જો ડે ટુ ડે પ્લાનિંગથી સવારથી સાંજ સુધી ઘણું બધું મેન્ટેન કરી શકીએ છીએ. એટલે આ વિડીયોમાં આપણે કંપવાની ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ ઘણી અલગ અલગ સ્થિતિમાં ઘણી બધી એક્સરસાઇઝ જોઈ. આ વિડીયો સાંભળવા જોવા માટે
ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આંટી, તમને સમય કાઢવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.